जय माताजी मित्रों, स्वागत है अमरा आ व्लॉग वीडियो में। तो આજનું આપણે કાંઈ વધારે પ્લાનિંગ નથી, આપણે ઘરે બનાવવાના છે પાપડ। તો ચાલો હવે આપણે જઈએ પાપડ બનાવવા અને પછી આગળ કોઈ ટાઈમ હશે તો આપણે નવો વ્લોગ વિડીયો થોડો વધારીશું। તો આજ તો આપણે જઈએ પાપડ બનાવવા, એની રેસીપી વિડીયો હું તમને બતાવી દઉં। તો મિત્રો આપણા ઘેર અત્યારે બની રહ્યા હતા બપોરના 1 વાગ્યો છે અને મારી મમ્મી અત્યારે બનાવી રહે છે ચોખાના લોટના પાપડ। હું તમને બતાવી દઉં કઈ રીતે બનાવે છે। પાછા પાણી પર મૂકી દીધું છે, હવે તમને બતાવું તે કેવી રીતે બનાવે છે। તો એ સૌથી પહેલાં લીધો છે ચોખાનો અને સાબુદાણાનો લોટ। આ છે એ લીલા મરચાંની પેસ્ટ। અહીં પાણી મૂક્યું છે ગરમ અને આમાં અજમો નાખવાનું છે। આ છે બેકિંગ સોડા, જીરું, તેલ ને બધું આપણે અંદર નાખવાનું છે। તો સૌથી પહેલાં આપણે અંદર શું નાખવાનું છે મમ્મી? મરચાં। સૌથી પહેલાં આપણે અંદર નાખી દઈશું લીલા મરચાંની પેસ્ટ। તેની અંદર આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું। ત્યારબાદ નાખી દઈશું જીરું। તમે પાપડની સિઝનમાં પાપડ બનાવો કે નહીં તે કમેન્ટમાં કહેજો। ત્યારબાદ આપણે નાખી દઈશું અજમો। સોડા હાલ ના નાખો, પાણી ઉકાળે ને દેવું પડે। તો હવે તેને આપણે મિક્સ કરી લેશું। ત્યારબાદ તેની અંદર આપણે નાખી દઈશું બેકિંગ સોડા। પછી તેલ। હવે તેની અંદર આપણે નાખી દઈશું તેલ। તેલ નાખ્યા બાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે તેને 3 થી 4 મિનિટ આપણે આમને આમ બરોબર ઉકાળવા દઈશું। તો હવે આપણે પાણી ઉકળી ગયું, હવે તેની અંદર થોડો થોડો ચોખાનો લોટ નાખી દઈશું અને એક હાથે તેને હલાવી દઈશું। તો જોઈ લો આપણો ખીચું બરોબર હલાઈને થઈ ગયું છે તૈયાર। હવે તેને આપણે થોડી વાર એમને એમ ગેસ ઉપર ધીમા ગેસ ઉપર બહાર દઈશું આમને એમ। તો મિત્રો અમે પાપડ બનીને નીચે આવી ગયા છીએ। પણ મિત્રો એમાં થયું શું કે અમારે ઉપર બહુ તડકો લાગતો હતો અને બહુ કંટાળો આવતો હતો પાપડ બનીને, એટલે અમે તેનો વિડીયો નહોતો ઉતાર્યો, એટલે અમને માફ કરી દેજો। અમે સીધા તમને હવે તળીને જ બતાવીશું। તો જોઈ લો મિત્રો આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે અને આ આપણે વેફર બનાવી હતી આગળના વિડીયોમાં, મેં તમને વિડીયો શાયદથી બતાવ્યો હશે। આ પાપડ તોડીને પણ બતાવું। 1 દિવસમાં જ કેવા મસ્ત થઈ ગયા છે, જોઈ લો તમે, બહુ મસ્ત બન્યા છે। તો મિત્રો અમે એક જગ્યાએ અમે સિદ્ધપુરમાં જે ઉમિયા માર્ટ કરીને એક મોલ છે ત્યાં અમે પૈસા ભરતા હતા અને તેમાંથી અમને પોઈન્ટ થયા 500 પોઈન્ટ થઈ ગયા, એટલે અમને એક મસ્ત ગિફ્ટ મળી છે। હું તમને ગિફ્ટ પણ બતાવી દઉં। આ રીતે જો આખો બાથરૂમ સેટ આવે છે, હું તમને ઓપનિંગ સાથે બતાવી દઉં। તો હવે આપણે ગિફ્ટની અનબોક્સિંગ કરીએ। સૌથી પહેલા આવી છે આ કચરાની ડોલ, આ છે ટબ અને આ છે સાબુ મૂકવાનું સ્ટેન્ડ। તો જોઈ લો આ આવી છે કચરાની ડસ્ટબિન, પછી આ આવે છે નાહવા માટે ટબ અને આ આવે છે સાબુ મૂકવાનું સ્ટેન્ડ। તો બીજું જોઈએ શું શું છે અંદર। આ આવી છે બેસવાની પાટલી, સ્ટૂલ કહી શકો છો તમે તેને, બહુ મજબૂત છે। બીજી આવી છે ડોલ આવી છે અને એક ટપ આવે છે નાહવા માટે, બહુ મસ્ત સેટ આવે છે બાથરૂમ સેટ।
તો હવે હું તમને બધું ગોઠવીને પાછું એકવાર બધું બતાવી દઉં. તો જોઈ લો, આ બધું આપણે ગોઠવી લીધું છે. ટબ, ડોલ, ટબ, પછી ડસ્ટબિન, સાબુ પણ સ્ટેન્ડ, પાટલી, બહુ બધી વસ્તુ પ્રોડક્ટ બહુ મસ્ત આવી છે. તો હવે આપણે બેસી જવાનું જમવા. તો ચાલો અમે જમી લઈએ. તો મિત્રો આપણે પછી વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો તો સાંજના 7:30 વાગે, અને આપણે નીચે આવ્યા હતા, એટલે ઘરે બહાર આવતા હતા ને હવે નીચે અંદર આવ્યા ઘરે. મેં અંદર આ બનાવ્યો છે આજમોલા શેક, એટલે આજમોલા જ્યુસ પણ કહી શકો છો. અને વાઇકરમાં મમ્મી બનાવી રહી છે ચીકુનો જ્યુસ. સૌથી પહેલાં ચીકુ છોલી લીધા છે અને હવે આપણે તેને કટિંગ કરીશું. તેમાંથી આપણે બીજ જુદા કાઢી દઈશું અને ચીકુ પણ જુદા કાઢી દઈશું. આ ચીકુના જ્યુસની રેસીપી સ્પેશિયલ મારા મામા માટે. તમે આ વિડીયો જરૂરથી જોજો અને મામાને બનાવીને જરૂરથી પીવરાજો. આવી રીતે આપણે બધા ચીકુને કટ કરી દઈશું. તો આપણા બધા ચીકુ કટ થઈ ગયા છે. હવે તેની અંદર આપણે નાખી દઈશું ખાંડ. આપણે તમારા ચીકુ જેવા મીઠા હોય તો ઓછી નાખવાની, અને ફીકા હોય તો વધારે ખાંડ નાખવાની. અમારે ચીકુ થોડા મીઠા છે એટલે અમે વધારે ખાંડ નથી નાખી. હવે તેની અંદર આપણે નાખી દઈશું દૂધની થેલી. તમારે દૂધ ગરમ કરીને નાખવું હોય તો ગરમ કરી પર રેડી શકો છો. તેને આપણે છાણીની મદદથી ચાળીને જવા દઈશું દૂધને. આવડતું નહીં. દૂધને પણ રેડી દીધું છે. તો જોઈ લો, આપણો ચીકુનો રસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે મિક્સરને બંધ કરી દઈશું, બ્લેન્ડરને બંધ કરી દઈશું. તમે તેને મિક્સરમાં પણ બનાવી શકો છો. તો હવે જો બહુ મસ્ત બની ગયો છે. ચમચ લાએગા. હવે આપણે તેને ફ્રીજમાં ઠંડો કરવા મૂકી દઈશું. તો મિત્રો, હું તમને મારા બધા જે ચિત્ર દોર્યા છે હું તમને બતાવું છું. તમને તેમાંથી કયું ચિત્ર સૌથી વધારે ગમે છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, તો હું તમને ચિત્ર બતાવું. આ છે સૌથી પહેલું ચિત્ર. આ પછી આજુ સ્વચ્છ ભારત. પછી આ મહાદેવનું શિવલિંગ. પછી આ ડોટ આર્ટ. પછી આ કૃષ્ણ ભગવાનનું છે. પછી આ છાપકામનું છે ચિત્ર. અને આ છે વૃક્ષ વાવો. આમાંથી તમને સૌથી વધારે કયું ચિત્ર ગમ્યું તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમને પણ ચિત્ર આવડે છે કે નહીં તે પણ કમેન્ટમાં લખી દેજો. તો હવે આપણે જમવા બેસી ગયા છીએ અને જોઈ લઈએ જમવામાં શું શું છે. તો જમવામાં છે મગની દાળ. જોઈ લો, બહુ ટેસ્ટી લાગી રહી છે મગની દાળ. અહીં છે ભાત. અહીં છે ટેસ્ટી ઠંડો ચીકુનો રસ. પેલી બાદ છે રોટલી, અને આપણે પણ જમવા બેસી ગયા છીએ. અને આ છે આપણે સાંજે તળેલી વેફર અને પાપડ. તો ચાલો હવે અમે જમી લઈએ. તો અમારો આજનો વ્લોગ વિડીયો એ પૂરો થાય છે. તમને અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.